ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. રોમનોને પત્ર તેનો 15મો અધ્યાય અને તેની 33મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, શાંતિનો ઈશ્વર તમારા બધા સાથે રહે. આમીન. વાલાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ નામની ઉપમા આપવામાં આવેલી છે કે શાંતિનો સરદાર. અને બાઇબલની અંદર યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 27મી કલમ, ત્યાં પ્રભુ ઈસુ કહે છે, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. જગત જે આપે છે એ નહીં, પરંતુ એમની શાંતિ કે જે સઘળી સમજ શક્તિની બહાર છે, એ ઈશ્વરીય શાંતિ કે જે આપણને તોફાનોમાં પણ એ બાબતોમાં સક્ષમ રાખે છે કે આપણે એ પરિસ્થિતિમાં શાંત રહી શકીએ. વાલાઓ, પ્રભુ ઈસુ જ્યારે એમના શિષ્યોની સાથે હોડીની અંદર ગાલિલના સરોવરમાં એક કિનારાથી બીજા કિનારા તરફ જઈ રહેલા, અને ત્યારે એ સમયોમાં પ્રભુ ઈસુ કે જે હોડીની અંદર એમને આરામ નહોતો મળતો, ત્યારે એ સમયમાં તેમણે થોડો વિસામો લેવા માટે હોડીમાં તેઓ સૂઈ ગયા. અને પ્રભુના શિષ્યો થોડા સમય પછી જુએ છે કે એક મોટું તોફાન ગાલિલના સરોવરની અંદર ઉદ્ભવે છે, અને એનું જે પાણી છે એ મોજાઓ રૂપે ઉછળીને હોડીની અંદર આવે છે. અને ત્યાં તેઓ જુએ છે કે આટલો ભયંકર વાવાઝોડું, આટલું ભયંકર તોફાન, આવી રીતે મોજા ઉછળીને અંદર આવવું. ત્યારે એ લોકો એ પરિસ્થિતિમાં વ્યાકુળ થઈને બૂમો પાડે છે, ઓ પ્રભુ, અમને બચાવ, અમારો નાશ થવાનો છે. ત્યારે એ પરિસ્થિતિમાં તમે જુઓ, ઈસુ શાંતિની ઊંઘ લઈ રહ્યા છે. તે એ ઘટનાને જોઈને પણ ભયભીત નથી થતા, પરંતુ શિષ્યો ભયભીત છે. આજે પણ હું આપને કહેવા માંગુ છું કે પ્રભુના બાળકો તરીકે આપણે અમુક પરિસ્થિતિઓને જોઈને ભયભીત થઈ જઈએ છીએ, પરંતુ આપણા પ્રભુ એ બધી પરિસ્થિતિઓને જોઈને ભયભીત નથી થતા. અને પ્રભુ ઈચ્છે છે કે આપણે તેના બાળકો તરીકે તેના જેવા બનીએ. પ્રભુ ઈસુએ તો ક્ષણભરમાં એ તોફાનને ધમકાવ્યું અને કહ્યું કે શાંત થા, તો બાઇબલ કહે છે કે ત્યાં બધું શાંત થઈ ગયું, મહાશાંતિ આવી ગઈ. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણો પરમેશ્વર એ તો મહાશાંતિ આપનાર પરમેશ્વર છે. આપણો પ્રભુ એ તો પરિસ્થિતિઓને બદલવાનું સામર્થ્ય રાખે છે. ત્યારે એ પ્રભુ યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયની 1લી કલમમાં આપણને કહે છે કે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના પ્રિય લોકો, શું આજે કોઈ પરિસ્થિતિ તમને ભયભીત કરી રહી છે? શું કોઈ બાબતોથી આજે તમે બેચેન છો? તમે અશાંત છો? તમે બરાબર ઊંઘ લીધી નથી? તમે સતત વિચાર કર્યા કરો છો કે આ પરિસ્થિતિમાં શું થશે? તો શાંતિનો જે પરમેશ્વર છે, એમના હાથોમાં તમે તમારી પરિસ્થિતિ સોંપી દો. બાઇબલ પણ કહે છે કે તમે તમારો સર્વ બોજ તેમને આપી દો, તે તમને નિભાવી રાખશે. ખ્રિસ્તમાં વાલા પરમેશ્વરના લોક, આજે જો તમને એવું લાગી રહ્યું છે કે મારા વ્યાકુળ હૃદયને, મારા અશાંત મનને શાંતિની જરૂર છે, તો જે શાંતિના સરદાર
પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે શાંતિદાતા છે, તમે એમને હાંક મારો અને પ્રભુને કહો કે પ્રભુ, તમે મને તમારી શાંતિથી ભરી દો. જ્યારે હું તારણ નહોતો પામ્યો અને જીવનમાં 2006નું વર્ષ કે જે મારા માટે એક બહુ જ તણાવનું વર્ષ હતો, ડિપ્રેશનની અંદર હતો, ચારેય બાજુથી ઘેરાયેલો એક અસફળ બીમારીની પરિસ્થિતિઓમાંથી પસાર થતો વ્યક્તિ, પરંતુ જે દિવસે મેં સાચા હૃદયથી મારું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું અને પ્રભુ ઈસુએ મને તારણની ભેટ આપી, ત્યારે એ ભેટની સાથે તેમણે મને તેમની અવર્ણનીય શાંતિથી ભરી દીધો. અને એ શાંતિ એવી રીતે મારા જીવન પર આવી કે જ્યાં હું એ તોફાનોની મધ્યે, એ પરિસ્થિતિની મધ્યે એકદમ શાંતિથી ભરાઈ ગયો અને જાણે કે મારા જીવનમાં કોઈ પ્રશ્ન જ નથી. અને ભલાઓ, પ્રભુ એક પછી એક બધી પરિસ્થિતિમાંથી તેમણે મને બહાર કાઢ્યો. એ જ પરમેશ્વર તમારા જીવનની અંદર પણ અદ્ભુત અને મહાન કાર્ય કરશે. એ પરમેશ્વર તમારા જીવનની અંદર અદ્ભુત પરિસ્થિતિઓ દ્વારા તેનો મહિમા પ્રગટ કરશે. એ જ પરમેશ્વર તમારા જીવન દ્વારા તેનો મહિમા લેશે. તો એ પ્રભુને તમે તમારા જીવનમાં કામ કરવા દો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર. પ્રભુ, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે આજે જે લોકો જીવનમાં નિરાશામાં છે, એમને પ્રભુ તમે તમારી શાંતિથી ભરી દો. ઈસુ ખ્રિસ્તના નામની અંદર મારી પ્રાર્થના છે કે આજે તેઓના જીવનમાં તમે અદ્ભુત અને મહાન કાર્ય કરો. પ્રભુ ઈસુના નામે, આમીન. થેન્ક યુ જીસસ. જે લોકો આજે અશાંત છે, તમારા જીવનમાં આજે પરમેશ્વર અદ્ભુત કામ કરવાના છે. વિશ્વાસ કરો વચન પર, કારણ કે તમે અદ્ભુત બાબતોને જોવાના છો. પ્રભુ તમને આશીષ આપે.